નમસ્કાર. ચાલો આજે એક મજાની વાત કરીએ. આપણે જોઈશું કે કેવી રીતે વિરોધી શબ્દો એટલે કે ઓપોઝિટ્સ આપણી દુનિયાને સમજવામાં મદદ કરે છે. અને આ સફર માટે આપણે આપણી પોતાની ગુજરાતી ભાષાનો સહારો લઈશું. હવે એક સવાલ, કોઈ પણ શબ્દનો અર્થ તેના વિરોધી શબ્દ વગર શું હોય? આમ તો સાંભળવામાં સાવ સહેલો લાગે નહીં, પણ જરા વિચારો, શું ગરમ શબ્દનો કોઈ મતલબ છે જો ઠંડુ શું છે એ ખબર જ ન હોય? અને નવાઈની વાત તો એ છે કે આ મોટા સવાલનો જવાબ આપણને કોઈ મોટી ફિલોસોફીની બુકમાંથી નથી મળવાનો. એ તો મળ્યો છે ધોરણ 10ની એક સાવ સામાન્ય ગુજરાતી વર્કશીટમાંથી. હા, ક્યારેક છે ને મોટી વાતો આવી નાની જગ્યાએ જ છુપાયેલી હોય છે. ચાલો જોઈએ કે આ વર્કશીટ આપણને શું શીખવે છે. તો ચાલો શરૂ કરીએ આપણી આસપાસની દુનિયાથી, ભૌતિક જગતથી, એવા વિરોધી શબ્દોથી જે આપણે રોજબરોજ અનુભવીએ છીએ. તો આમાં અમુક ઉદાહરણો છે, જેમ કે ઉજાસ અને અંધકાર, શહેર અને ગામડું, જીવંત અને મૃત, મીઠાશ અને કડવાશ. આ બધા શબ્દોની જોડીઓ છે ને એ આપણી સમજણનો પાયો છે. જોઈએ કે આ એકબીજાને કેવી રીતે પૂરા કરે છે. સૌથી પહેલાં વાત કરીએ ઉજાસ અને અંધકારની. આ તો કદાચ સૌથી બેઝિક, સૌથી મૂળભૂત વિરોધ છે, ખરું ને? આપણે પ્રકાશને એટલા માટે જ ઓળખી શકીએ છીએ કારણ કે આપણે અંધારું જોયું છે. એક હોય તો બીજાની ગેરહાજરી સમજાય. સિમ્પલ. હવે જરા માણસોએ બનાવેલી દુનિયામાં આવીએ. જેવો શહેર શબ્દ મગજમાં આવે તરત જ એની સામે ગામડાનું ચિત્ર ઊભું થઈ જાય છે. આપણે કોઈપણ જગ્યાને એના વિરોધીથી જ તો ઓળખીએ છીએ. ભીડભાડ તો એની સામે શાંતિ, ઊંચી ઇમારતો તો એની સામે લીલાછમ ખેતરો. અને હવે અસ્તિત્વનો સૌથી મોટો વિરોધાભાસ, જીવંત અને મૃત. જીવંત હોવાનો મતલબ શું? બસ મૃત ન હોવું. આ બે શબ્દો તો એકબીજા વગર અધૂરા છે. એકનો આખો અર્થ જ બીજાની ગેરહાજરી પર ટકેલો છે. સારું, તો આ વાત ખાલી બહારની દુનિયા પૂરતી નથી. આ જ નિયમ આપણા સ્વભાવ પર, આપણા આંતરિક ગુણો પર પણ લાગુ પડે છે. ચાલો હવે એ બાજુ નજર કરીએ. જેમ કે જુઓ, શાણપણ અને મૂર્ખાઈ, અભિમાન અને નિર્ભિમાન, વફાદારી અને બેવફાઈ, નિર્ભય અને ભયભીત. આ ખાલી શબ્દો નથી, આ આપણા કેરેક્ટરને, આપણા ચારિત્રને બતાવે છે. અને કોઈ પણ ગુણને સમજવા માટે એના વિરોધીને સમજવો બહુ જરૂરી છે. શાણપણ આપણે કોઈને શાણા ક્યારે કહીએ? ઘણીવાર તો કોઈની મૂર્ખાઈ જોઈને આપણને સમજાય કે સાચું શાણપણ શું છે. એટલે કે શાણપણનો અર્થ ખાલી જ્ઞાન હોવું એટલો જ નથી, પણ મૂર્ખાઈથી બચવું એ પણ છે. હવે અહીંયા એક મજાની વાત છે. પેલી વર્કશીટમાં અભિમાનનો વિરોધી શબ્દ નિર્ભિમાન છે અને અહંકારનો વિરોધી નિરહંકાર. આમ તો બંને ગર્વ જેવા જ લાગે, પણ ભાષા આપણને શીખવે છે કે બંનેનો જવાબ નમ્રતા એટલે કે નિર્ભિમાનમાં છે. જો કેવી રીતે વિરોધી શબ્દો આપણને નૈતિકતા પણ શીખવી જાય છે. ચાલો હવે થોડા વધુ ઊંડા ઉતરીએ એવી બાબતોમાં જે આપણી લાગણીઓ, આપણા કર્મો, આપણી નૈતિકતાને નક્કી કરે છે. અહીંયા વિરોધી શબ્દોની અસલી તાકાત જોવા મળશે. એક શબ્દ છે સર્જન. એના વિરોધી શબ્દ પર જઈએ એ પહેલાં ખાલી આ શબ્દ વિશે વિચારીએ. સર્જન કેટલો પાવરફુલ, પોઝિટિવ શબ્દ છે નહીં? કંઈક નવું બનાવવું, રચના કરવી, એમાં જીવન છે, ગ્રોથ છે. અને એની બરાબર સામે ઊભો છે એનો વિરોધી સંહાર. સર્જન અને સંહાર, આ બે શબ્દો ભેગા મળીને તો આખી સૃષ્ટિનું ચક્ર પૂરું કરે છે. બનાવવું અને મિટાવવું. દુનિયાની કેટલીય ફિલોસોફી આ બે શક્તિઓના બેલેન્સ પર જ તો ટકેલી છે. પછી આવે છે પ્રીત અને દ્વેષ, એટલે કે પ્રેમ અને નફરત. આ ખાલી લાગણીઓ નથી, આ તો એવી તાકાતો છે જે માણસ પાસે કંઈ પણ કરાવી શકે છે. આપણો આખો ઇતિહાસ, આપણી બધી વાર્તાઓ આ બે શક્તિઓની ટક્કરથી જ તો ભરેલી છે. આપણે બધા સમાજમાં રહીએ છીએ, એટલે પ્રશંસા અને નિંદા આપણા માટે બહુ મહત્વની છે. દરેકને વખાણ ગમે છે અને ટીકાથી બચવું હોય છે. આ બે શબ્દો તો નક્કી કરે છે કે આપણે સમાજમાં કેવી રીતે વર્તીશું. અને છેલ્લે નિર્દોષ અને દોષિત. આના પર તો આપણી આખી ન્યાય વ્યવસ્થા, આપણી કાનૂની સિસ્ટમ ટકેલી છે. કોણ નિર્દોષ છે અને કોણ દોષિત, એની વચ્ચેની પાતળી ભેદરેખા જ આખા સમાજને ટકાવી રાખે છે. તો અત્યાર સુધી તો બધું બરાબર લાગતું હતું, એકદમ લોજિકલ. પણ ભાષા છે ને એ હંમેશા સીધા સાદા નિયમોથી નથી ચાલતી. પેલી ધોરણ 10ની વર્કશીટમાં અમુક એવા રત્નો પણ મળ્યા
જે જોઈને માથું ખંજવાળવું પડે? આપણે તો એમ જ માની લઈએ કે વિરોધી શબ્દો એટલે એકદમ સીધા સાદા. દિવસ તો રાત. પણ શું ખરેખર હંમેશા એવું હોય છે? ચાલો હવે થોડા અજીબ કિસ્સાઓ જોઈએ જે ભાષા આપણી સામે મૂકે છે. આ જુઓ, પહેલું ઉદાહરણ છે કપટનો વિરોધી શબ્દ છે નિઃશબ્દ, એટલે કે સાયલેન્સ. આ થોડું વિચિત્ર નથી લાગતું? કપટનો વિરોધી નિઃશબ્દ. કદાચ એની પાછળનો તર્ક એવો હશે કે કપટ કરવા માટે બોલવું પડે, કંઈક કરવું પડે, જ્યારે મૌન રહેવાથી એ બધું અટકી જાય. કોને ખબર, પણ છે મજાનો. અને હવે આ લિસ્ટનો હીરો, સંખ્યા 628. એનો વિરોધી શબ્દ છે ગગન, મતલબ કે આકાશ. હવે આનો શું મતલબ કાઢો? 628 અને આકાશ. શું આ કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક હશે? કે પછી આની પાછળ કોઈ ઊંડો કવિજો વિચાર છુપાયેલો છે? જે પણ હોય, આ એક વાત તો સાબિત કરે છે કે ભાષા ક્યારેક બહુ રમતિયાળ અને રહસ્યમય પણ હોઈ શકે છે. તો આ બધા ઉદાહરણો પરથી આપણે ક્યાં પહોંચ્યા? વાત એમ છે કે આ વિરોધી શબ્દો ખાલી આપણી વોકેબ્યુલરીનો ભાગ નથી. એ તો દુનિયાને સમજવાની એક રીત છે, એક પદ્ધતિ છે. આપણું મગજ છે ને, એ આખી જટિલ દુનિયાને સમજવા માટે આવા શોર્ટકટ વાપરે છે. 2 ભાગમાં વહેંચી દે એટલે સમજવું સહેલું પડે. આખી વાતનો સાર બસ એક જ વાક્યમાં સમાઈ જાય છે કે આપણે ગરમીને એટલા માટે સમજીએ છીએ કારણ કે આપણે ઠંડીનો અનુભવ કર્યો છે. આપણે પ્રકાશને એટલા માટે જાણીએ છીએ કારણ કે આપણે અંધારું જોયું છે. આપણી આખી રિયાલિટી, આપણી વાસ્તવિકતા આવા જ વિરોધાભાસ પર ટકેલી છે. પણ આ બધું આપણને એક છેલ્લા અને સૌથી મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આપણે જોયું કે વિરોધી શબ્દો આપણને બધું સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે. પણ શું દુનિયા ખરેખર આવી બ્લેક એન્ડ વ્હાઇટ છે? શું બધું કાળું અને સફેદ જ હોય છે? કે પછી સાચી હકીકત, સાચું સત્ય આ બંને છેડાઓની વચ્ચે ગ્રે એરિયામાં ક્યાંક છુપાયેલું હોય છે? આ એક સવાલ છે જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે.